મોરબી જિલ્લાની અંદર સૌપ્રથમ વખત એક વિશેષ પ્રકારના સંગીત કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। એ આયોજન વિશે વધુ માહિતી અત્યારે હાલ આપણી સાથે રવિભાઈ રાજા જોડાયા છે। શું કહેશો સાહેબ, કંઈક વીઆઈપી કાર્યક્રમ તમે લઈને આવો છો? મોરબીમાં એક મેગા ઇવેન્ટનું અમે આયોજન કર્યું છે કે જેમાં ભારતના નામાંકિત કલાકારો જે છે તે પરફોર્મ કરવા જઈ રહ્યા છે। મયુર સોની કે જે એક ભારતનું ખૂબ જ પ્રખ્યાત બેન્ડ છે, તેમનું ઓર્કેસ્ટ્રા રજૂ થઈ રહ્યું છે। સાથે સાથે કિશોર કુમારમાં હિમાંશુભાઈ ત્રિવેદી કે જે કિશોર કુમાર સાથે સાથે કુમાર સાનુના ગીત પણ ગાય છે। અભિજીત રાવ ગોલ્ડન વોઇસ ઓફ રફી, ત્યારબાદ જ્યોતિ ક્રિશ્ચનજી કે જે લતાજી અને આશાજીના ગીતોથી મંત્રમુગ્ધ કરશે અને પ્લેબેક સિંગર અમૃતા સોનીજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત। અને આ પ્રોગ્રામ જે છે તે 16 મે શનિવારે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના સુંદર ગ્રાઉન્ડમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો આ બધાનું સંગીત પ્રેમીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। એ જે સુંદર મજાના સંગીત કાર્યક્રમનું આયોજન છે એના મેઇન જે ઓર્ગેનાઇઝર છે એ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે મનોજભાઈ રાજા। મનોજભાઈ, સૌથી પહેલા સ્વાગત છે તમારું। અને મોરબીના આંગણે તો આમ તો ઘણા બધા સંગીતોના પ્રોગ્રામો તમારા સ્કાય મોલ ખાતે અલગ અલગ લોકેશનોમાં થયેલા છે, ગુજરાતમાં પણ અને બહાર પણ એટલા બધા પ્રોગ્રામો થયા છે। આ પ્રોગ્રામની વિશેષતા શું છે અને આયોજન પાછળનું કારણ શું છે? કારણ તો મારે લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે કે મારા જીવનમાં સંગીત 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 જ છે કે संगीत है देन ईश्वर की, हर सुर में बसे हैं राम, रागी अगर सुनाए राग मधुर तो रोगी को मिले। આ જે કોઈ વ્યક્તિ આવશે એ મંત્રમુગ્ધ થઈ જશે। और સંગીત શું છે બાવરાવ સાહેબ, હું આપને એટલી વાત કરીશ કે સંગીતમાં ભલા એવી શક્તિ છે, સંગીતમાં ભલા એવી શક્તિ છે, બધી જંજાળોથી એમાં મુક્તિ છે। આ સંગીતની તાકાત છે। વાહ! એટલે વ્યસ્ત જીવનની વચ્ચે નાનો મોટો વ્યાપારિક સ્ટ્રેસ, સામાજિક સ્ટ્રેસ, પારિવારિક સ્ટ્રેસ જે મનની અંદર આવેલો હોય એ આ સંગીતના સુરોમાં એ તાકાત છે કે સ્ટ્રેસ તમારો દૂર કરીને તમને થોડા હળવા ફૂલ કરી શકે એમ છે। તો એ હળવા ફૂલ થવા માટે આ કાર્યક્રમનો આનંદ લેવા માટે તમારે 16 તારીખે રાત્રે 9:30 વાગ્યે આવવું પડશે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર। વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપ સંપર્ક કરી શકો છો।